ગઈકાલે 18 જુલાઈના રોજ લગભગ કરીબ 3:30 થી પોણે 4ના વચ્ચે એક રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં जो રેપિડ એક્શન ફોર્સ આવે છે એના પાછળ જો એક ખેતરમાં એક બ્લાસ્ટના બનાવ બનેલા, જેમાં તાત્કાલિક જો આરએફ તરફથી આપણને જાણ થઈ છે અને પોલીસ અને પેરેલલી જો ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ફાઇટર અને 108 તમામ લોકો ત્યાં પહોંચ્યા જોઈએ અને ત્યાં જો એક ફાયર વર્ક બનાવતી जो है एक ખેતર में जो है एक टेम्परेरी जो टीन शेड वगैरह હતા जो है અને ત્યાં જો બનાવવામાં આવતા હતા તો એના ઉપર જો है આગ લાગવાથી બ્લાસ્ટ થયા છે અને બ્લાસ્ટમાં ટોટલ જો લોકોનો જો અલગ અલગ 9 લોકોના એલજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા અને બાકી લોકો 6 લોકો જેટલા હતા એને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જેમાં જો ટોટલ 9 લોકોના મરણ થયા છે બ્લાસ્ટ અને બર્નને લીધે છે અને બીજા જો 5 લોકો છે 9 લોકો ડેથ થઈ, 6 લોકો છે ઇન્જર્ડ છે જો અને આ ઇન્જર્ડ પૈકી એક આરોપી બી છે. સમગ્ર બનાવ મને વિગત એવું છે જો કે ત્યાં જો એક મેહુલ ટોડિયા કરીને એક વ્યક્તિ છે જે ત્યાં જો ફટાકડા બનાવવાનું જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનું ચલાવતા હતા અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ટોડિયા, આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ. આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો આ 4/3/2026 રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા મતલબ પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે. લેબર લઈ આવ્યા પછી જો એના બનાવતા હતા અને બનાવના જો પર્પઝ હતા કે આવનાર જો શ્રી ગણેશ ભગવાનના જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા જો આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો ત્યાં બનાવતા હતા અને એનામાં આ બ્લાસ્ટ થયા અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા રાતોરાત એના બધા ડૉક્ટરો સાથે જો લાયસન્સ કરીને જો એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જો એના જો પીએમની પ્રક્રિયા કરીને જો પૂરી એના વતન જો ડેડ બોડીઝ જો એના સગા સંબંધીઓ પાસે પોલીસના સાથે જો અને મોકલી આપવામાં આવેલા જો એના 9 બોડી જેટલી હતી. આમાં જો સંજેલી એરિયા છે જો દાહોદના ત્યાંના મેક્સિમમ લોકો હતા જો કપડવંજના એક હતા, ઉમરેઠના એક હતા જો અને એક અહીંયા રામોલના હતા જો અને બાકી જો ઇન્જર્ડ થયેલા છે, ઇન્જર્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. આ 3 પૈકી 2 આરોપીઓનો પોલીસે ધરપકડ કરી છે જો અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના વિરુદ્ધમાં જો આ જો બીએનએસ 2023ના જો કલમ છે 105 જો 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે જો આમાં આ નેક્સ્ટ જો મર્ડરના કલમ હોય છે જો આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે અને એવું પણ જાણવા મળેલ છે કે આ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિના મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા. અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ટોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદત પૂરી થઈ એના પછી રિન્યુઅલનો કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે એ કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્શન્શન આપવામાં આવેલ નહીં હતા જો અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા જેના બનાવ પેનલે છે. અને જો ત્રીજા આરોપી છે મેહુલ ટોડિયા, એના પાછળ કુલ 15 જેટલી ક્રાઇમ બ્રાન્ચના ટીમો અને ઝોન 8 અને સેક્ટર 2 એની અલગ અલગ જો ટીમો કામ કરી રહી છે અને આ આરોપીને જલ્દી ટૂંક સમયમાં અમે લોકો ધરપકડ કરી રહી છે. અને આ સિવાય જો જમીનના માલિક છે જો જમીન એના ભાડે ઉપર આપેલા હતા જો એના બી અમે લોકો ઇન્વોલ્વમેન્ટ જોઈએ છીએ કે એના જ્યારે લાયસન્સ રદ થયા ત્યારે કેવી રીતે જો એના કરાર શું હતા જો અને સાથોસાથ જો એના ફાઇનાન્સર હતા એના બી રોલ અત્યારે ચકાસણી જો પોલીસ તરફથી ચાલુ છે. સાહેબ આ ઘટના બની છે ત્યારે મેહુલ ટોડિયા ત્યાં હાજર હતો કે કેમ અને ત્યારબાદ તે ભાગી ગયો કે શું? મેહુલ ટોડિયા બી હાજર હતા, એના માં બી હાજર હતી જો મેહુલ ટોડિયા બી અત્યારે આપણને એવું ઇન્ફોર્મેશન છે કે એના બી થોડી ઇન્જરી થઈ છે. એના જો મધર જો આરોપી છે રમીલાબેન, એના બી કાનના પડદા ડેમેજ થયા છે જો આ બંને લોકો જગ્યા ઉપર હતા. મેહુલ ત્યાંથી ભાગી ગયા હતા
અને એવું તપાસમાં આવ્યા છે કે કોઈ બીજા એક વ્યક્તિને મોકલા કે તમે જાઓ ત્યાં મારી આ રીતે બ્લાસ્ટ થયા છે, મારી બા જો ત્યાં ઇન્જર્ડ થઈને પડી છે, એને હોસ્પિટલ લઈ જાઓ. તો જેથી આપણા છે કે એના હાજરી ત્યાં હતી. સર, છેલ્લા 6 મહિનામાં અત્યાર સુધી જે આ પ્રકારની અરજીઓ છે એ કેટલી આવી છે અને કેટલી પેન્ડિંગ છે? સર, એક્સક્લુઝિવ લાયસન્સ આપવાનું હોય છે, એના નિયમો શું હોય છે ને એ ત્યાં પાલન થાય છે કે નહીં? પહેલા પ્રશ્નને વાત કરીએ, જો આ રામોલ વિસ્તારમાં કુલ 13 જેટલા હતા. આ મેક્સિમમ આપણે અમદાવાદ વિસ્તારમાં જોઈએ તો આપણે રામોલ અને પછી અડીને જો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન આવે છે ત્યાં આ જ વિસ્તારમાં વધુ છે. તો રામોલમાં 13 હતા, 13માં 12ના કેન્સલ કરવા માટે એક જ આપણા માપદંડ પ્રમાણે છે, 12ના કેન્સલ કરવાની માટે જો ત્યાંથી ના પાડીને અને પીઆઈ તરફથી સદંતર એના બંધ કરાવી દેવામાં આવેલા હતા. અવારનવાર ચેક કરતા હતા કે છેલ્લા જો આ લોકો પોલીસ બંદોબસ્ત બી છે એના લાભ લઈને જો ચાલુ કરે, બાકી તમામના અત્યારે જો બંધ છે 13 પૈકી 12 બંધ કરાવી દેવામાં આવેલા છે. એક જ જો પૂરા પ્રોપર જો નિયમ ફોલો કરે છે એના માટે જો પોઝિટિવ અપાય છે, બાકી બધા માટે નથી. અને જો લાયસન્સ આપવાની જો પ્રક્રિયા છે જો લાયસન્સ આ લોકો જો દારૂખાના બનાવવા માટે જો લાયસન્સ આપવામાં આવે છે એના માટે એક ફાયરના એનઓસી જોઈતી હોય છે. જો એનઓસી એના પાસે 29/7/2026 સુધીના જો ગયા વર્ષના એનઓસી હતી ત્યારે એના એનઓસી ફાયરના છે જો, અને સાથોસાથ જો એક એને કરેલા જે જગ્યા બનાવવા માંગે છે એના એને માટે જો પ્રક્રિયા હોય, એનાના લેન્ડ હોય છે, આ એના પાસે છે જો હતી જો ચૂર પહેલે ચાલતી હતી. પછી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એક આ જોઈએ ઇન્જિનિયરના સર્ટિફિકેટ જો કઈ પ્રકારના કેટલા મોટા ઓરડા હોવા જોઈએ, શું પ્રિકોશન રાખવા જોઈએ, અને એક્સપ્લોઝિવ પ્રમાણે 15 kg જો પોટેશિયમ નાઇટ્રેટ જો દારૂખાના બનાવે છે આ હોવા જોઈએ. પરંતુ એની બી હાજરી અમે 15 kg से વધારે જગ્યાઓ પરથી મળી છે. તો એક આ વાયલેશન છે. સાથોસાથ જેટલા બી કામદાર છે કામદારોના ઇન્સ્યોરન્સ હોવા જોઈએ. આ બી ચૂંકि આ લઈ આવ્યા છે જો ઇલીગલ તરીકે, તો એના પાસે બી લાયસન્સ હોવાની ઇન્સ્યોરન્સ હોવાની શક્યતા નથી. સાહેબ, આજે પ્રમાણે અત્યારે એને માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું, તો એના પછી રામોલ પોલીસ સ્ટેશનમાં એને આ ફેક્ટરી 25 દિવસ પહેલા ચાલુ કરવા માટે કોઈ અરજી કરી હતી, એના પર કોઈ પ્રક્રિયા ચાલુ હતી કે કેમ કે સીધી ફેક્ટરી ચાલુ કરી? ના, એવા નથી. એકવાર બંધ કરાવી દેવામાં આવી, પછી એના ફોટોગ્રાફ્સ વગેરે સબ સબમિટ અહીંયા કરવામાં આવ્યા, તો જેટલા 12 બંધ કરાવી દેવામાં આવ્યું છે. કોઈ અરજી વગેરે પ્રક્રિયા નથી જોઈએ, બસ આ રીતે ટોટલી ઇલીગલ તરીકે જો ચલાવતા. ત્યારબાદ કોઈ ચેકિંગ થયું હતું ત્યાં કે 25 દિવસ પહેલાથી આ બંધ થઈ પછી? જ્યારે ચાલે અમે આપને બતાવ્યા કે બધી જો કોઈ પોલીસ બિઝી હતી તો રથયાત્રા બંદોબસ્તમાં, તો ચેક નહીં કરી શકે જોઈએ, ત્યાં ચેક નહીં કરી શકે જોઈએ કે અત્યારે આ લોકો ફરીથી ચાલુ કરે કે નહીં જોઈએ, અને આ દરમિયાન આ જોઈએ બનાવો. સાહેબ, આ જગ્યા ઉપર કેટલા સમયથી ચાલુ હતું? સાહેબ, આ જગ્યા ઉપર કેટલા સમયથી એને ચાલુ રાખ્યું? અત્યારે એવું જો જેટલા બી એના મધર જો ઇન્જર્ડ છે એના પૂછો 20 દિવસ જેટલા. સાહેબ, એને પહેલા એનું કેટલા સમય 2020 થી 13 થી ચાલુ થયા, 13 થી એના લાયસન્સ પ્રમાણે ચાલુ થઈ, 14માં બનાવવાના, પછી બંધ થઈ ગયા, પછી જો 2020માં આપણે દીકરા નામે લાયસન્સ લઈને ચાલુ. ફાયર વિભાગ એવું કહે છે કે 500 સ્ક્વેર મીટરથી ઓછી જગ્યા હોય તો સેલ્ફ ડિક્લેરેશન સાથે પોલીસને આપે અને એનઓસી હવે પોલીસ આપે. એટલે ફાયર વિભાગનું કહેવાનું આવું છે કે પોલીસ તરફથી એનઓસી મળે જોઈએ ઓછી જગ્યા હોય તો આ કેસમાં આમાં કોઈ પણ ફાયર એનઓસી हो तो फायर डिपार्टमेंट આપે. અને આ જ મેટર મેં 29/7 તકના જો 29/7 તકના આપેલા છે ફાયર ચાલુ છે એના અત્યારે ચાલુ છે. અને જો નયા જે પહેલે 500 મીટરવાળા આવ્યા હતા, આ હોમ ડિપાર્ટમેન્ટ તરફથી ચેન્જ થઈ ગયા હતા. એ સંપૂર્ણ જો કે પોલીસના સક્ષમ નથી જો કે ફાયર એનઓસી માટે, તો પરત કરી દેવામાં આવ્યા ફાયર ડિપાર્ટમેન્ટ. અને એના હતા પણ 29/7 કે જૂના સમયમાં એના ઠીકઠાક છે રાખ્યા હતા, એના માટે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી મળી હતી એની. અત્યારે બીજામાં વાયલેશન હતા, બીજા તો સ્ટ્રક્ચરમાં વાયલેશન હતા, બીજામાં વાયલેશન હતા, એના માટે લખે છે. તમે કીધું 12 ફેક્ટરીઓ બંધ કરવામાં આવશે, કેટલા દિવસના રિમાન્ડ કરવામાં આવશે, શું પૂછપરછ કરવામાં આવશે? અત્યારે એવું જાણવા મળે છે બીજા આરોપી પણ મેહુલ બી પકડાઈ ગયા છે ટીમો, તો તમામ 3 આરોપી પકડાઈ ગયા. એના અમે લોકો પૂછપરછ એના પછી જો અમે સમય મર્યાદામાં કોર્ટમાં લઈ જઈને એના રિમાન્ડ, અને બીજા જો જેટલા બી લોકો છે કે જેટલા ફાઇનાન્સર છે, જમીન માલિક છે, આ લોકો ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં, અને એના મુકાદમ કોણ હતા જો લઈ આવ્યા ત્યાંથી, આ બધાને અમે પૂછપરછ કરવા માટે એના રિમાન્ડના પ્રક્રિયા કરવામાં આવશે. મેહુલની ધરપકડ થઈ ગઈ અત્યારે? હા, અત્યારે મેહુલનો ધરપકડ કરવામાં. સાબરમતી એરિયામાંથી આ તો ગઈકાલથી જ આ ટીમો રાતભર લાગી હતી. લગભગ સવારે 5-6 વાગે તો અમને સફળતા મળતી હતી, લેકિન ભાગી ગયા. અત્યારે સાબરમતીમાંથી મળી ગયા.
સૌ સર, મૃતકોના પરિવાર સાથે અમદાવાદ શહેર પોલીસ કઈ રીતે જોડાયેલી છે? સાચો ન્યાય મળે એ માટેની કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે, ચાર્જશીટ કેવા પ્રકારની કરવામાં આવશે અને ખાસ કરીને પુરાવા કેવા એકત્રિત કરવામાં આવશે? આમાં જેટલા બી અમારા તાત્કાલિક જો એફએસએલ વગેરે એક્સપ્લોઝિવ આમાં જો બી અમારા જોવે છે આ બી તાત્કાલિક આવી કે જો પુરાવા લેવાના, જો સેમ્પલ લેવાના હતા એ સ્થળ પર પ્રોપર જો એ સાત પંચનામા જેટલા વસ્તુ પડી હતી, ટોટલ વાયોલેશન ત્યાં જોવામાં આવ્યા કે 15 કેજી કોઈ પણ અગર લાયસન્સ બી હોય તો 15 કેજી એના રાખવા જોઈએ એક્સપ્લોઝિવ એક સાથ એના લગભગ જો ઘણા એનાથી 15 કેજી બહુ સારા જો બોરીઓ પડી હતી આમાં વધુ માત્રામાં છે જો અને સાથોસાથ જો ચૂંકી ફેક્ટરીનું કોઈ પરમિશન નથી છતાં કરતા હોય જો એક આ પૂરા પુરાવા છે અને સાથોસાથ આ લોકો ન્યાય મળે એના માટે બી ગુજરાત સરકાર તરફથી જો બી પોલિસી છે મામલતદારશ્રી બી જે તે ઉપર વિઝિટ કરીને જો સહાય હોય છે જો આ સહાયને બી મામલતદાર તરફથી જો કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે સાથોસાથ પોલીસ આમાં આ વખતે બચે નહીં એના બરાબર જો એના કન્વિક્શન થાય આ પ્રકાર જેટલા બી પુરાવા અમારા એફએસએલ લઈને અમારા ઇન્વેસ્ટિગેશન તમામ પુરાવા અમે બે કરીને જલ્દી ચાર્જશીટ કરીને એના જલ્દી વહેલા કેસ ચાલે એના માટે અમે લોકો જો પૂરી કાર્યવાહી સાહેબ, અત્યારે શહેરની અંદર પોલીસ દ્વારા કેવા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હજી પણ અનેક જગ્યાએ આવી ફેક્ટરી ચાલી છે, શું કામગીરી થઈ રહી છે? અમે ગઈકાલથી ઘણા બધા જગ્યાઓ જે ચેકિંગો થઈ બધી જગ્યાએ જોવામાં આવ્યા અને સાથોસાથ જો અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે બી સંકલન કરીને કે આજુબાજુનો જે એરિયા છે સંપૂર્ણ એરિયા માટે જો એના અને શહેર પોલીસ બંને પોલીસ તરફ ચાલે છે અને જેટલા બી અમે લાગશે ટોટલ ઇલીગલ જ્યાં સ્ટ્રક્ચર બી નહીં રહે જેના પરમિશન નથી એના જો અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે મળીને એના ડિમોલિશ બી કરવામાં આવશે. સાહેબ, તમે કીધું 12 ફેક્ટરીઓ બંધ કરી દીધી બરાબર, એક જ નિયમ હતા ચાલે પણ ખરેખર ત્યાંથી 200 મીટરની અંદર જ ફરીથી ત્યાં ચાલતી હતી અને કોર્પોરેશનના અધિકારીઓ ફરી પાણી છોડીને એને બંધ કરેલું. નહીં આમાં જો રીતે અમે બોલા કે બહાર તો રામોલ પોલીસ સ્ટેશન એકલાનું વાત કરું છું, આજુબાજુ બી ઘણા બધા છે જો લગભગ 40 से 45 છે જો અમુક વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આવે છે જો એકદમ બાજુ 2-3 ખેતર પછી જ આ જો છે બરાબર છે 200-300 મીટરના અંદર અંદર બધા જો કેનાલ જાય છે કેનાલના આજુબાજુ છે એના લઈને ગઈકાલે જો રૂરલ પોલીસ સાથે બી અમારા લોકોને સંકલન થયા અને જો કન્સર્ન બીજી એજન્સીઓ સાથે કે જેટલા બી છે ગઈકાલથી ચાલુ થયા આજ તક અમે લોકો પૂરા કરાવી દઈશું. સાહેબ, આ જે ઇજાગ્રસ્ત છે એ લોકોની પૂછતાછમાં સામે આવ્યું કયા સંજોગોમાં આ આખો ગ્રાસ થયો, તે લોકો ક્યાં બેઠા હતા, શું આખી હકીકત કઈ પ્રાથમિક તપાસમાં સામે આવી? જો પ્રાથમિક તપાસમાં એવું હોય કે આ લગભગ 2-3 નાના જો ત્યાં સ્ટ્રક્ચર છે જો તો જ્યારે આ બનાવતા હતા જો અંદર ફિલિંગ કરતા હતા ત્યાંથી એના સ્પાર્ક્સ થયા હતા. ત્યાર સુધી એવું છે પરંતુ જો આ મેહુલ જો મેન આરોપી છે એની બી હાજરી ત્યાં હતી જો અને એની જો મધર છે એના કાનના પડદા જતા રહ્યા છે જેના લીધે જો મેહુલથી વધારે આપણને ખબર પડશે કે ખરેખર કેવી રીતે સર, હિન્દી સર, આપે એવું કીધું કે